ભાઈ પૂગી ગયા છે દેહી નાસ્તો કરો ભાઈ. એમાં અમે માને કીધું ભાઈ મને ઘર ઘીનું શેરમું કરી દો ને. આ જો રોટલી અને ગર ને ઘી. પૂગી ગયા છે વાડી ભાઈ. ઘેરે અત્યારે ખીર આવી કમ્પ્લીટ કરી અને ભાઈ હું બાપા કે હાલો ભાઈ વાડી જઈએ. ભાઈ વાડી આવવાનું કારણ એક જ હતું ભાઈ બાપા ક્યારના ઢીંગા ટોળી કરીને જોતા ખરી યાર આ સોરી ઉતારે છે. પણ મેં કીધું બાપા રહેવા દે ને ખુરશી લેતો છે પણ થોડી મોરી હશે એવું બધું આમાં ફેરવું છે. પણ વાંધો નહીં 2 હાથ હું કાપી લઉં. અને બાકી આપણે 7:30 વાગી ગયા છે અને વરસાદ હારામ હારો નહીં પણ માપમાં. જય દ્વારકાધીશ રામ રામ ને. તો ભાઈ કેમ છો બધા મજામાં? અત્યારે ભાઈ સવારના પોરમાં ઉઠી ગયા છે અને ભાઈ મજા આવે બીજી રીતની. અને ભાઈ હવે અત્યારે ભાઈ બ્રશ કરીને થઈ ગયા છે કમ્પ્લીટ. પણ ભાઈ ફટાફટ છે ને દેહી નાસ્તો કરી લે. અને ભાઈ દેહી નાસ્તામાં હોય તમને ખબર છે આપણું દેહી હીરામાં. તો ભાઈ ફટાફટ ઘર ઘી અને ખાઈ લઈ અને થઈ જઈએ તૈયાર. અને પછી જવાનું છે વાડી. ભાઈ પૂગી ગયા છે દેહી નાસ્તો કરો ભાઈ. એમાં અમે માને કીધું ભાઈ મને ઘર ઘીનું શેરમું કરી દો ને. આ જો રોટલી અને ગર ને ઘી એનું શેરમું કરી અને ભાઈ ખાવાની મજા અલગ આવે. અને ભેરું છે આપણે ભાઈ આથણું મરચાંનું આથણું હો ભાઈ. કેરીને આથણે પણ મને વધારે મરચાંના થોડુંક વધારે ભાવે એ ખાવું અને આઈ હાલે. અને ફેરીએ છાશ. અત્યારે હું દૂધ નથી પીતો. તો ભાઈ આવું છે આપણું દેશી ભાણું કહી શકો ને. અત્યારે આપણે ભાઈ દેશી શિરામણી કહી શકો. આપણે બહાર જઈએ તો કેમ નહીં આપણે નાસ્તો કરતા હોય પાઉંભાજી ખાતા હોય પણ એને બદલે ભાઈ આને જેવી કે મજા જ નંબરે. ચાલો ભાઈ ફટાફટ આપણે ખાઈ લઈએ. પૂગી ગયા છે વાડી ભાઈ. ઘેરે અત્યારે હીરા આવી કમ્પ્લીટ કરી અને ભાઈ હું બાપાને કે હાલો ભાઈ વાડી જઈએ. ભાઈ વાડી આવવાનું કારણ એક જ હતું ભાઈ અમારે છે ને ઉતારવું છે બકાલું. બકાલુમાં ભાઈ એવું છે કે અમે કાલે આવ્યા હતા મહેમાન આવ્યા હતા એટલે થોડુંક બકાલું ઉતારી ગયા હતા. પણ આજે પણ થોડું ઘણું જે કાં ભીંડા ગુવાર એ બધી વસ્તુ જે ઉતારવાની છે ને ઉતારી લઈ. અને આ છે ભાઈ અમારો અડબાવ ભીંડો. અડબાવ એટલે આ ભીંડું આ કે આપણે ખાવા લાયક નથી. આ ખાલી જો એમને અડબાવ એમને ઊભો રહીએ જો આ નામે એવું જાડવું થાય ભીંડાનું. અને ઓલા જે અમારા ભીંડા છે એ નામી હાવ પાકીને એમાં હાવ નીકળ્યા બી ભરાઈ ગયા છે. પણ હવે ઉતારી તા લઈ થોડાક કુણા હોત ને ભાઈ તો હેક કરી અને ખાવાની મજા આવે. પણ આમાં નીકળા થઈ ગયા છે બી. હા ફૂલ કઠણ હો ભાઈ. પાણો જોઈ લે નીકળો. ભાંગીને ટ્રાય કરું કેવાક બી. ઓ નીકળ્યા બી નીકળી પડ્યા અમે. હા બી વાળા થઈ ગયા છે. બકાલ ઉતારવાનું ભાઈ ચાલુ કરી દીધું છે. પણ હવે આપણે ભીંડાને અડવા કેમ કે આમાં તો ભાઈ નીકળી હા ફાવું જ છે. ત્યારે અડ્યું એટલે હા ફાવ નીકળી આપણે ફાવું છે ને ભાઈ હાથમાં છોટી ગયા એટલે ભાઈ શું કરવે કોથરી પહેરવી પડી. અને કોથરી પહેરી અને બસ ભીંડા ઉતારું છે ને આપણે જે થોડું ઘણું જે બકાલ ઉતારવાનું છે ઉતારી લીધું છે. અને બસ આ બાજુ છે થોડું ઘણું. અને આમાં ભાઈ આપણે દાંતરડાની જરૂર નથી પડતી. એમને બસ આ ભીંડાને જે પકડી અને આ રીતનો બેવડો વારવાનો. મોકે ટાણે હાવલો નીકળો હતી નીકળ. અરે ગજબ ભીંડે થાય આ બરું કાઢી. હા ના લ્યો આ ભીંડો આવી ગયો હાથમાં વાંધો ના આવ્યો. હવે બીજું કંઈ નહીં આ રીતના જો આ ભીંડા બટકી જાય એટલે આપણે આ કરીને આમ કાઢી લેવાના ભીંડાને છોડવામાંથી અને બકાલ ઉતારી લેવાનું. તો બસ આ રીતનું ભાઈ બકાલ ઉતારી છે. અને બાપા છે ગયા છે સામેની સાઈડ બકાલ ઉતારવા. ભાઈ આ ભીંડું હકીકતમાં કેવું આવી ગયું. કોથરી પહેરી એટલે આપણે બહુ વાંધો ના આવે પણ છતાંય આમે હું તો આમે ભાઈ લાગે છે થોડી ઘણી. અને બાપા ભાઈ ક્યારના વાનું બકાલું જીવો મેં ઉતારતા ગુવારને બધું ઉતારી અને હવે આવી ગયા છે ક્યાં ખબર? અહીંયા આ વાયડુમાં. અને તમને લાગતું હોય ભાઈ અહીંયા શું આવ્યા ભાઈ? અહીંયા છે ને ભાઈ આપણે જે આ સોરી છે ને એ આપણે ઉતારીએ. અને સોરી ભાઈ વસ્તુ એ ઘડીકમાં આપણે નજરે ને પણ ના પડે. કેમ કે એવું એકદમ લઈ લઈએ અને પાછા લીલા પાન એટલે ઘડીકમાં આપણે ધ્યાન ના પડે. અહીંયા ઉતરતો પછી મારી નજર ગઈ ઉપર. ભાઈ ઉપર ગઈ એટલે જો ક્યાં ગયા એમાં ઘડીકમાં દેખા હે ને જો વાંય રે હિંગો તમને દેખાતી હશે એ આપણે ઉતારવાની છે. પણ આ ઘડીકમાં નજર ના આવે કેમ કે આમાં બે માટી હોય ને એક વારા ફરતી વાળા જ્યાં આ મી અટાણાથી ઉતર્યું હોય ને કદાચ બીજો માટી વળી ત્યાં નજર નાખે તો વળીને હિંગું જડીએ જ. કેમ કે ભાઈ આપણી એક નજરમાં ઘડીકમાં હિંગું ના આવે. અને જો ઉતાર્યું હોય તો ભાઈ હાવ નિરાતે ઉતારવી પડે. કેમ કે પાછા પાને એવા અને હિંગું એવી આ સોરીની હિંગું હું કે જડે ને તમને હિંગવામાં. આ બાપા જો અત્યારે ઉતારતા છે આ જોઈજે ઉપર આ રે પણ ત્યાં ઘડીકમાં પુગાય એમ નથી. પણ આપણે ગમે એમ કરીને ઉતારી લે હું છેલ્લે બાકી. બાપા ક્યારના ઢીંગા ટોળી કરીને જોતા ખરી યાર આ સોરી ઉતારે છે. પણ મેં કીધું બાપા રહેવા દે ને ખુરશી લેતો. અને જો ખુરશી આવી ગઈ છે પણ આપણે ભાંગેલી તૂટેલી ખુરશી છે એટલે થોડાક વખાણ કરી દેજો બહુ જાજા નહીં. કેમ કે આપણે બેહવામાં હાલે. અને ભાઈ હવે અહીંથી આપણે જે સોરી છે ને એ આપણે આ ખુરશી ઉપર ચડી અને ઉતારવાની છે. જે સામે દેખાય નહીં ક્યાં છે ત્યાં ખુરશી રાખું હાલો તો. બાપા તો ભાઈ ભરોવીને છે બકાલું. કેમ કે વાંથી બધું જે સોરીને ઉતારવાનું હતું ઉતારી લીધું કમ્પ્લીટ. ભીંડી અને પછી ગુવાર અને બીજું શું છે બાપા હવે તુરિયા હે ને તુરિયા એ બધું કમ્પ્લીટ ઉતારી લીધું. અને હવે ભાઈ છે ને હું
કાપી એવું છું હેડી એ પણ થોડીક મોરી હશે એવું બધું આમાં પહેરું છે પણ વાંધો નહીં 2 હાથ હું કાપી લઉં અને બાકીની જો મેળા તો હજી થોડી ઘણી વાવી છે અને આજે કોટા આજે આ ફૂટે ના એ પાછા આપણે સમજી લે આપણે વળી જમીનમાં આપણે સરેરી કરીને વાવી દઉં તો વળી નામી એવા કોટાઈ જાય ધારો જો ખુરચી મારી ગઈ લેતો કે તમે લેવા જાઓ તો હાલો હું લેતો બાપા તો ભાઈ ક્યારના કંઈક ગોતે છે લગભગ મને લાગે સીપડું ગોતે છે પણ હવે વાંધો નહીં ભલે ગોતી લઈએ કદાચ જડે તો પણ લગભગ તો હા નહીં કેમ કે ભાઈ સીપડેમાં લગભગ થયા નતા અને હું લેવા છું ભાઈ ખુરશી કેમ કે આપણે ખુરશી આવીને રહી ગઈ બધું કમ્પ્લીટ હું કરીને લઈ ગયો પણ ખુરશી કરી ગયું હાલ ફટાફટ ખુરશી લઈ લો અને આ જે સોરીને બધું જે ઉતાર નતું આપણે ઉતાર લીધું કામ કરી નાખ્યું છે કમ્પ્લીટ જ્યાં જ્યાં સુધી આપણો હાથ ભેગો ત્યાં સુધી બધી સોરી ઉતાર લીધી અને કંઈક તો ભાઈ આમ એમને રહી ગઈ ઘડીકમાં દેખાય નહીં ખુરશી હેઠ ઉતરી જાય ને તેમ લાગે કે હજી એ 2 વાર ટીંગાય પણ હવે ભલે રહી કંઈક વળી નિરાતે આવીને કાલ પરમથી ત્યાં ઉતારી લઈ તો ખુરશીને બધું જે લેવાનું હતું એ લઈ લીધું અને અંદર મૂકી દીધી અને હવે લઈ લઉં હેડી આપણે જ્યાં જઈ લો એકદમ કેમ લાંબી છે ને અને બાપાએ જોઈને એની પોટલી બાંધી લીધી છે બકાલાની તો હાલો ભાઈ ફટાફટ હવે જઈ ઘેર 1 વાગી ગયો 1 મતલબ 5 મિનિટની વાર છે ભાઈ અમે વાડી તો ક્યારના આવતા રહ્યા હતા બપોરે છે ને ભાઈ લગભગ 1 વખત ટુકડામાં પૂગી જ ગયા હતા અહીંયા અને ભાઈ અત્યારે સાંજ થઈ ગઈ છે આપણે 7:30 વાગી ગયા છે અને વરસાદ હારામાં હારો એટલે હારામાં હારો નહીં પણ માપમાં આ કલાક પહેલાં લગભગ નામી રેડું એવું આવી ગયું હતું આપણે નેવા હાલતા થઈ ગયા હતા ફેરિયા બને પાણી નીકળી ગયા હતા હારામાં હારો વરસાદ છે અને અત્યારે ભાઈ કોક સાટા ચાલુ છે મને લાગ્યું નહીં આવે પણ થોડુંક નામી ગરમીનું થોડુંક કામ કે ઉપદ્ર થયો અને કોક નામી એવા સાટા ચાલુ થઈ ગયા છે અને અત્યારે પણ ચાલુ જ છે અને હવે ભાઈ આપણે વાડીમાં કેવું ગણ કરે ને એ જોવાનું રહેશે તો ભાઈ આજના માટે તો એટલું જ આપણે ફરી મળ્યા અને હા આવજો